હરિયાણાના વૈદ્યરાજ યુવાનના હાથની કમાલનો લાવો સુરતીઓ પણ લઈ રહ્યા છે। ગુજરાતમાં પણ લોકો તેના પાસે વેદ ઉપચાર કરાવી રહ્યા છે અને દેશી સારવારની માન્યતા મુજબ લોકોને મુજબનું રિઝલ્ટ મળી રહ્યું છે। સુરતીઓ તેને ખાસ બોલાવે છે। જૂના હટેલા દુખાવાની સારવાર માટે આજની ભાગદોડ ભરી જિંદગીમાં માણસ શું ખાવા લાયક છે અને શું ખાવા લાયક નથી તેની પરવા કર્યા વગર એનકેન પ્રકારે ખાનપાનમાં પરેજી નથી રાખતા અને તેને જ કારણે નાનપણથી લઈને વયોવૃદ્ધ સુધીના લોકોને અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે, જેને કારણે ડોક્ટરો પાસે ઓપરેશન પણ કરાવવાની નોબત આવતી હોય છે, પરંતુ આપણને માનવામાં ન આવે તે મુજબનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં હરિયાણાના એક યુવાન દ્વારા તેને વારસામાં મળેલો વૈદિક વારસો ધરાવનાર આ યુવાનના હાથમાં એવો તો શું જાદુ છે કે લોકોને જૂના દુખાવાથી લઈને ઓપરેશન કીધું હોય તેવા લોકોએ એના ઓપરેશન કેન્સલ થઈ ગયા છે અને આ દેશી ઇલાજથી માલિશ કરીને જે પ્રકારે ઇલાજ કરી રહ્યા છે તે અકલ્પનીય રિઝલ્ટ મળી રહ્યું છે અને ગુજરાત સુરતમાં અનેક લોકોને રિઝલ્ટ મળી ચૂક્યા છે અને નજીવી રકમમાં એકદમ સારું થઈ જાય છે। વેસુ વિસ્તારમાં રહેતા યુવકને પગમાં દુખાવો થતો હોય છે અને ડોક્ટરને બતાવ્યા બાદ પણ સારું થતું નથી। તેમણે હરિયાણાના યુવાન વેદને વાત કરતા તેઓએ મિત્રતાને નાતે આવીને તેમની સારવાર કરી રહ્યા છે ને તેમને એકદમ 100% રિઝલ્ટ મળી ગયું છે। એવા અનેક લોકો વયોવૃદ્ધ હોય છે અને બાળકો આ યુવાનના વેદ થકી અને લોકો સારવાર લઈ રહે છે અને અનેક લોકો કીર્તે હરિયાણાના યુવકનો કોન્ટેક્ટ કરીને સારવાર કર્યા કરે છે, તેની પણ રાહ જોઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ તન્નાર સમાચાર સુરત।